A reading from the Holy Gospel according to St. John, chapter 19, verse 25 to 34. At that time, standing by the cross of Jesus were his mother and his mother's sister, Mary, and wife of Clopas, and Mary Magdalene. When Jesus saw his mother and the disciple whom he loved standing nearby, he said to his mother, "Woman, behold your son." Then he said to the disciple, "Behold your mother." And from that hour the disciple took her to his own home. After this, Jesus, knowing that all was now finished, said, to fulfill the scripture, "I thirst." A jar full of sour wine stood there. So they put a spongeful of sour wine on a hyssop branch and held it to his mouth. When Jesus had received the sour wine, he said, "It is finished." He bowed his head and gave up his spirit. Since the day was of preparation, and so that the bodies would not remain on the cross of the Sabbath, for that Sabbath was a high day, the Jews asked Pilate that their legs might be broken and that they might be taken away. So the soldiers came and broke the legs of the first and of the other who had been crucified with him. But when they came to Jesus and saw that he was already dead, they did not break his legs, but one of the soldiers pierced his side with a spear, and at once there came out blood and water. Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. ઈસુની જય. વાલા ધર્મજનો, ગઈકાલે આપણે પવિત્ર આત્માનું પર્વ ઉજવ્યું અને આજે માતા ધર્મસભા નિષ્કલંક માતા મરિયમને યાદ કરે છે. આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે ક્રૂસ આગળ માતા મરિયમ ત્યાં ઉભા હતા, વાલા શિષ્ય ત્યાં હતા, મગદલાના મરિયમ ત્યાં હતા અને ત્યારે ઈસુ કહે છે, "બાઈ, આ તારો દીકરો." અને શિષ્યને કહે છે, "દીકરા, આ તારી બાઈ." વિચાર કરો, કોઈ માતા પોતાના દીકરાને આટલી કરપીણ હાલતમાં જોઈને સહન કઈ રીતે કરી શકે? તેમ છતાં એ માં મૂંગી આશીષો પોતાના દીકરા પર વરસાવે છે. અને જ્યારે ઈસુ કહે છે વાલા શિષ્યને કે દીકરા આ તારી બાઈ, ત્યારે વાલા શિષ્યને માત્ર માં નથી મળતી, પણ આખી ધર્મસભાને માં મળે છે. મારા વાલા ધર્મજનો, પોપ ફ્રાન્સિસ કહેતા હતા કે આપણે કોઈ અનાથ નથી, કારણ કે આપણે બધાને એક માં છે અને માતાનું નામ માતા મરિયમ છે. અને માં દ્વારા જ આપણને શક્તિ, પ્રેમ અને આશાના આશીર્વાદો મળે છે. આટલા દિવસોમાં મે મહિનાની ભક્તિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે દરરોજ પ્રાર્થનાની અંદર આપણે સાંભળીએ છીએ અલગ અલગ સંતો સાક્ષી પૂરે છે કેવી રીતે માતા મરિયમના દર્શન થયા અને કેવા અદ્ભુત કાર્યો થયા. એ પછી સંત બેટનાર્ડ હોય કે અન્ય સંતો હોય. મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં બીજો મહત્વ અને મુખ્યનો ભાગ છે એ છે પેલી સિપાહીનો ભાલો. જ્યારે સિપાહી ભાલો મારે છે ત્યારે લોહી અને પાણી બંને સાથે વહી જાય છે. લોહી એટલે ખ્રિસ્ત યજ્ઞ, પ્રભુનું બલિદાન, અને પાણી એટલે સ્નાન સંસ્કાર. અને આ બંને દ્વારા જન્મ થયો આપણો અને આપણે પ્રભુ તરફ દોરાયા. આપણે મધ્યસ્થી કરવાની જરૂર છે માતા મરિયમને, એમને વિનંતી કરવાની જરૂર છે, કારણ કે દરેક વિનંતી આપણી પ્રભુ પાસે લઈ જાય છે અને લોહી અને પાણી દ્વારા આપણે પ્રભુના અનુયાયીઓ બનીએ છીએ. ચાલો ભક્તિભાવપૂર્વક ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ અને માતા મરિયમને વિનંતી કરીએ કે આપણને પ્રભુ પાસે દોરી જાય. ઈસુની જય.